इमारत बनाई, गठड़ी ठठड़ी बांध गया, बांध गया। चार जनों के कांधे दड़का, बोलन वाला चला गया। सुन हंसा राजा, पिंजरा पुराना तेरा हो गया, हो पिंजरा पुराना तेरा हो गया। सुन हंसा राजा, पिंजरा पुराना तेरा हो गया, हो पिंजरा पुराना तेरा हो गया। सुन हंसा राजा। लकड़ी काट के चिता बनाई, अग्निदेव को लगा दिया, लगा दिया। लकड़ी काट के चिता बनाई, अग्निदेव को लगा दिया, लगा दिया। लकड़ी काट के चिता बनाई, अग्निदेव को लगा दिया, लगा दिया। पांच तत्व माटी में मिल गए, बोलन वाला चला गया। सुन हंसा राजा, पिंजरा पुराना तेरा हो गया, हो पिंजरा पुराना तेरा हो गया। सुन हंसा राजा, पिंजरा पुराना तेरा हो गया, हो पिंजरा पुराना तेरा हो गया। सुन हंसा राजा। भजन करी ले, सुमिरन कर ले, जन्म मरण का फेरा टड़े, भाई फेरा टड़े। भजन करी ले, सुमिरन कर ले, जन्म मरण का फेरा टड़े, फेरा टड़े। भजन करी ले, सुमिरन कर ले, जन्म मरण का फेरा टड़े, भाई फेरा टड़े। कहो तो कबीरा सुन भाई साधु, राम नाम गुण गाते चलो। सुन हंसा राजा, पिंजरा पुराना तेरा हो गया, हो पिंजरा पुराना तेरा हो गया। सुन हंसा राजा, पिंजरा पुराना तेरा हो गया, हो पिंजरा पुराना
લય ગામને વિશે રહ્યા એવા સહજાનંદ સ્વામી કે જે અમે તમને નમસ્કાર કરીએ અને જે તે નાના પ્રકારના તે સર્વે તેમના આશ્રિતોને, તે સર્વે સત્સંગીઓને, તે સર્વે મૃતાત્માઓને ભગવાન શ્રી પરમાત્માની ગતિ, પોતાના અક્ષરધામની ગતિ પ્રાપ્ત કરાવે એ પ્રાર્થના કરવાની છે. એકામત્વેવ વિઘ્નેયમ નારાયણ મહેશયો ઉભ્યામ બ્રહ્મ રૂપયામ વેદેશુ પ્રતિપાદનમ. નારાયણ અને શિવજી એ બંનેનું એકાત્મપણું જે જાણવું છે તે બ્રહ્મરૂપ છે અને તે જ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચિહ્નરૂપી મસ્તક ઉપર દરેક ભક્તજનોએ ધારણ કરવું રહ્યું. તાશ્ચૈવ સ્વભાવ બંધુ સંસરાદ. અમારા સત્સંગીઓ એવા કે જે ચારે વર્ણના મનુષ્યો છે તેમણે જન્મનું સૂતક મરણ જોઈએ. એટલે આજે પ્રાર્થના છે કે અહીંયાથી તમે સ્નાન કરીને મંદિરે આજે ટાળો, પણ આજે જે જે કંઈ પણ નામ દો એ સર્વ નામ એમને અર્પણ કરજો. સૂતકનો અર્થ જ આ છે કે આપણાની કોકના માટે કરેલી પ્રાર્થના હંમેશા પ્રભુ સ્વીકારે છે. આ એક ભાવના છે હિન્દુ ધર્મની. વોટ એવર religion you belong, pray whoever God you pray daily to ask them to give them a complete salvation from them, their journey, completing this particular human being journey ના કરવી એ જ રહી. આજે બને તો અશ્રુની જગ્યાએ ઓમ વિષ્ણવે નમઃ, ભગવાન શ્રી સ્વામિનારાયણાય નમઃ, કૃષ્ણ પરમાત્મને નમઃ એવો પાઠ કરો તો અતિ ઉપકારી નીવડશે. અહીંયા આગળ એ જ કામના કરી છે. અર્થે ન તમે નરનારાયણ દેવનું ચિંતન કરો, ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધ્યાન કરો, તે સર્વે વસ્તુ એમને પ્રાપ્ત થાય અને ભરતભાઈના આત્માને ઉધ્વ ગતિ એટલે કે ઉપરની ગતિ પ્રાપ્ત થાય. જે દ્વિજ છે તેમણે ધર્મ અધિક સર્વે સંસ્કાર, ષોડશ સંસ્કાર એટલે કે ગર્ભાધિક સંસ્કાર તથા અહનિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે પોતાના ગૃહસૂત્રને અનુસરી કરીને જેનો અવસર છે તે અને પોતાની જેવી ધન સંપત્તિ છે એ પ્રમાણે તે કરવા જોઈએ. એટલે અહીંયા આગળ સહજાનંદ સ્વામી મહારાજની પ્રાર્થના છે, આજ્ઞા છે કે જે જીવને કૃષ્ણાય નમઃ, ઓમ શ્રી વાસુદેવ નમઃ, ઓમ શ્રી ભક્તિ ધર્માત્મજાય નમઃ, ઓમ શ્રી અજાત્મને નમઃ, ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, ઓમ શ્રી નારાયણાય નમઃ, ઓમ શ્રી હરયે નમઃ, ઓમ શ્રી હરિકૃષ્ણાય નમઃ, ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ, ઓમ ધાર્મિકાય નમઃ, ઓમ શ્રી ભક્તિ સહજાનંદ સ્વામીને નમઃ. મનમાં ઓમ નમઃ શિવાયનો પાઠ કરજો. હું રુદ્ર સૂક્તનો પાઠ કરું છું, પછી વિષ્ણુ સૂક્તનો પાઠ. નમઃ બાહુભ્યામ ઉતભે નમઃ, ઓમ જાતે રુદ્ર શિવા તનોર ઘોરા પાપકાશિની તયા સંત વાસંત મય સંતુ ચાકસીહિ, ઓમ જામિ ગુંગિરસ્તમે વિરોસ્તમ સુમંગલઃ જેતેન અતુરપારુકમિ વંદનાत् મૃત્યોર મુક્ષ્ય મામ્રતાત. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને પ્રદક્ષિણામ પદે પદે, પ્રદક્ષિણામ પદે પદે. ઓમ સાર એ વેદગુ સર્વં યત્પુતં ચ ભાવ્યમ ઉતામતે સાનો જદન્નેનાતિરોહતિ. ઓમ એતાવાનશ મહિમાતો જાયાંસ પુરુગઃ પાદોષ વિશ્વાભૂતાનિ ત્રિપાદોષે હા ભવત પુનઃ તતો વિક્રામત સાનસનાનસને અભિ. ઓમ તતો વિરાજ જાયત વિરાજો અધિપુરુગઃ સજાતો અત્યરિત પશ્ચાત ભૂમિ મથો પુરઃ. તસ્માદ અગ્ના સર્વ સમાની જગ્નિરે છંદાગુષિ જગ્નિરે તસ્માદ જતુ તસ્માદ જાયત. ઓમ તસ્માદ સ્વજયંત જે કેચો ભયાદત ગાઓ જગ્નિરે તસ્માદ તસ્માદ જાત અજાવયઃ. ઓમ તં જગ્નંબરકે પોક્ષણ પુરુષમ જાતમ કૃતતેન દેવા અયજંત સાધ્ય ઋષિ અજ્જે. ઓમ જત્પુરુષેન અવિષા દેવા જગ્નમન્વત વસંતો સ્યાજિત રાજ્યમ ગ્રીષ્મમ વિદ્વમ સરાજગ્ન તન્વાના અવધન પુરુષમ પશુમ. ઓમ જગ્નેન યજ્ઞમહ જંત દેવાસ્તાનિ ધર્માનિ પ્રદમાન્ય સન્નાતે અનાકમ મહનઃ સચંદ્ર જત્ર પૂર્વે સ્વાદ્યાહ શંતિ દેવાહ. શ્રીમદ ભગવદ ગીતામાં અર્જુનને ભગવાન કહે છે વેદો ત્રિગુણાત્મક વિષય વાળા છે, તે ત્રણ ગુણોથી
રહિત, સુખ ધૈર્યનિષ્ઠ, યોગક્ષેમ રહિત તથા આત્મનિષ્ઠ થવા પણ છે. તે પ્રમાણેના આત્મ સ્વરૂપને જાણનાર બ્રહ્મજ્ઞાનીને કર્મફળોનું વર્ણન કરનારા વેદો તો ચારે બાજુથી ભરપૂર જળાશય પ્રાપ્ત થયા અર્થાત પછી તેને કર્મફળ બતાવનારી વિધિ કોઈની જરૂર હોતી નથી. मैं था तब हरि नहीं, अब हरि है तब मैं नहीं. અહીંયા આ જ કામના છે. કબીરજીએ જે કીધેલું છે એ પણ માને છે અને સર્વત્ર એની જ ચાહના કરે છે. પણ જ્યારે શરીર છૂટી જાય છે ત્યારે પરમાત્મામાં લીન થઈ જાય છે. અહીંયા પરમાત્માને ગીતાજીના આ એક શ્લોકથી એ જ પ્રાર્થના કરું છું કે સ્નેહલ એના નાના ભાઈ બેન ઉષાબેન તથા સર્વ પરિવારોને શક્તિ પ્રેમથી સૌ માંગીએ, શરણ મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી જે કુળમાં એ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. સાચું સ્વરૂપ બતાવી રણ છોડ હૃદયે સ્થાપજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. આપણે આજે એવા પ્રસંગે ભેગા થયા છીએ કે દરેકના જીવનમાં આ પ્રસંગ વહેલા મોડા આવવાનું જ છે. કદાચ કોઈના જીવનમાં લગ્ન ના થાય, કદાચ પિતા ના બને, કદાચ માતા ના બને, પણ આ પ્રસંગ એવો છે કે દરેકના જીવનમાં વહેલા મોડા આવવાનો છે. અને ભરતભાઈના એવું બન્યું કે એમના વહેલા આવી ગયો. પણ એ બધું લખેલું ભગવાનનું હોય છે, ભગવાનનું ધાર્યું થાય છે. જો આપણે ભગવાનને કરતાં જાણીશું દરેક ક્રિયામાં તો આપણને દુઃખ ન થાય. આપણે દુઃખ લગાડે છે કે જ્યાં એમનો આત્મા ભગવાનની સેવામાં ગયો છે ત્યાં અંદરનું સુખ જ છે. જો આપણે એવું સમજીએ અંતરથી તો આપણને ક્યારેય શોક ન થાય. ભરતભાઈ 1971માં સહેજ મુકામે તોલાભાઈ ગોપાલદાસ અને મેનાબાવતી એમનો જન્મ થયો. એમની નાની ઉંમરમાં એમની માતા પણ મૃત્યુ પામ્યા હતા. પણ એમના ફાધર અને પિતાશ્રી એમના ફાધર અને એના 3 મોટા ભાઈના 17 સાલ નીચે મોટા થયા, ભણ્યા ગણ્યા રમ્યા, સૌને આનંદ આપ્યો. અને સમય થતાં એમની ઉંમર થતાં એમના લગ્ન થયા. ડાગરવા મુકામે છે કાંતિલાલના દીકરી ઉષાબેન એની સાથે લગ્ન થયા. સમય થતાં એમને પુત્ર થયો સ્નેહલભાઈ, ઇન્ડિયા ખાતે જન્મ થયો. અને જેમ આપણે બધા અહીંયા અમેરિકા આવ્યા છે એ રીતે એમને પણ અમેરિકા આવવા, ત્યાં પછી એમને અહીંયા એક બીજો પુત્રનો જન્મ થયો, સ્નેહનું નામ નીલ છે. પણ મહારાજે કદાચ એમની કારકિર્દી, મહારાજની ઈચ્છા એવી હશે કે એમને આ લોકમાં, આપ બધા જાણીએ છીએ અહીંયા કે આ લોકમાં એટલું સુખ નથી જેટલું આપણે માનીએ છીએ. એટલા માટે તો સંતોએ કહ્યું છે કે માતા પિતા સૂત બાધવ સંગ ન ચલત કોઈ, સમજ મન હરી બિન કોઈ ને તેરા. માતા પિતા કોઈ સાથે નથી આવવાના, પોતાની પત્ની પણ નથી આવવાની, દીકરા દીકરી પણ નથી આવવાના. એ લોકો જ્યાં સુધી તમારામાં કામ કરવાની શક્તિ હશે ત્યાં સુધી આપણને એ લોકો સાચવશે, રાખશે. પણ આપણે તે જોઈ રહ્યા છીએ અત્યારે કે ભરતભાઈની આટલી નાની ઉંમરમાં આપણે ગુમાવ્યા નથી, પણ એમને ભગવાનનું શરણું મળ્યું છે. જો આપણે બધા આવું વિચારીશું તો આપણને શોક નહીં થાય. બસ અમારા બધા પરિવાર વતી ભગવાનને જ પ્રાર્થના કરીએ કે દયાળુ અમારા પરિવાર પર જે આ શોક આવ્યો છે અમને બધાને એમાં અમે શક્તિથી, આપણી ભક્તિથી અમે સહન કરીએ. અને જે ભાઈઓ સંબંધીઓ દૂર દૂરથી આવ્યા હોય એ બધાનો અમે અમારા પરિવાર વતી અમે આભાર માનીએ છીએ.
કે આપ અમારા પ્રસંગમાં હાજર થયા છો એ જ સર્વતોની પ્રાર્થના. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતાનમ નામધેયમ શ્યામં સિતમ દ્વિભુજવેવ ચતુર્ભુજમ ચમ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. શ્રી સૂર્યનારાયણ દેવની જય. શ્રી કૃષ્ણભંજન દેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. અત્યારે બોલવું પણ બહુ ડિફિકલ્ટ છે. બોબી ભરતભાઈ જોડે મેં 4.5 વર્ષથી એમને ઓળખું છું. જ્યારથી આ મંદિર સ્વામિનારાયણ મંદિર બન્યું એમની સાથે હસતા હસતા જ કે કેમ છે ડેનિસ, મજામાં? ગમે ત્યારે એમનું કોઈ જાતનું હોય જ નહીં. લાઈક એમની વાત જ એવી હોય કે એમને રમૂજ કરવાની બહુ આદત હતી. અને એમના ઘરે હું લાસ્ટ ટાઈમ ગયો હતો એટલે બહુ દુઃખ થાય. પણ સ્વામિનારાયણ ભગવાન આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને જે રીતે આપણને કહ્યું છે કે હું એમને મારી સાથે રાખીશ, રાઈટ? એટલે એમ ભગવાને એમને પહેલાં બોલાવી લીધા આપણા પહેલાં. રિયલી સેડ અમારા સત્સંગી સૌથી સારામાં સારા સત્સંગી અમે ગુમાવ્યા છે. તો આજે એમના ભાણા દર્શ અને દક્ષ એમને કંઈક એમના વિશે બોલવું છે. ભરતભાઈ વિશે. For the loss of Bobby Appa, I am full of sorrow. He meant a lot to everyone. He was the most special family member I ever had. When I was 2, he had to look after me, feed me, and play with me. He was like a dad to me. When it's my birthday, he always decorates the room and makes my birthday even more better, and not just a simple birthday. He was the best person I've ever had in my whole life. I love you, Bobby Appa. Yes, I'm alright. He was a dad to me and I love him so much. I miss him already. He acts like a dad to me by always watching after me while I'm on the bus stop. When I behave good, he takes me to buy a toy. Also, he makes birthdays in our family more fun than usual. When someone in our family cries, he would make them laugh, and not only them, he would make everyone in our family laugh. Between the ages 1 to 10 for me, he fed me, took care of me. Also, he played with me. If I was bored, I love him. He was a special family member. When we were finally ready to sleep, he would make us laugh at the last time in the day. I love him so much, and I also miss him. Thank you. Jay Patel. જ્યારે હું 6 વર્ષ પહેલાં ઇન્ડિયાથી આવ્યો હતો ત્યારે હું અહીંયા બોયઝ બચડ્યો હતો. એ રેમન સ્કૂલથી દરરોજે લેવા આવ્યો મૂક. He always looked after me and acted like he was my father. When my dad was in India, said that he would look after people at the bus stop, and he would stay with them even though he worked 14 hours a day and stuff. He would still stay with me and look after me. I love you. This one. I'm going to try my best to say it best for my dad. Dad was like a god for me. બધી રીતે મને શીખવાડ્યું હતું. He took care of me. It's very hard for me to talk, but I really love him and I'm going to miss him. Thanks. હવે
સ્વામિનારાયણ મંદિર તરફથી આપણે કનુભાઈ પટેલ એમને ફ્રેન્ડ જેવા જ હતા અને એમની જો સાથે બહુ કામ કરેલું છે. ગજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નર નારાયણ દેવની જય. આપ સૌ સત્સંગી ભાઈ બહેનોને જય સ્વામિનારાયણ. હું મારા હૃદયની બહુ સાચી વાત કરું છું કે જે મેં અનુભવ્યું છે. આજથી 9 વર્ષ પહેલાં મોટા બાપજી મ્યુઝિયમ માટે અમે આવ્યા હતા, મારે ત્યાં આવ્યા હતા અને અમે મહારાજજીને લઈને મોટા બાપજીને લઈને નેહલ દિગર આવ્યા. નેહલ દિગર આવ્યા, બહાર નીકળ્યા આરતી કરીને. મોટા બાપજીએ મને એક વસ્તુ કહી કે આ બાળકોને નરનારાયણ દેવની મૂર્તિ પર જોવા માટે આપજો. અને તમને ખબર નહીં હોય, અમે આખા વોશિંગ્ટનમાં દરેક જગ્યાએ મંદિર માટે તપાસ કરી. બીજી જગ્યાએ જમીન લેવાના હતા, મંદિર લેવાઈ ગયું હતું, સેટલમેન્ટ થવાની તૈયારી હતી. એટલે બાપજી બોલ્યા કે નહીં તમે હજુ જતા રહ્યા. અને 4 વીકમાં રસ્ટેલટનમાં નેહલના ઘર નજીક જ નરનારાયણ દેવ આવ્યા અને અહીંયા આગળ મંદિર થયું. એમાં ભરતભાઈ નેહલ એનું ફેમિલી નિમિત્ત થયું. તમને ખબર નહીં હોય, અનુભવની વાત છે બધી, બધું કહેવાની જરૂર નથી, ટાઈમ નથી. પણ ધર્મકુળને જે આશ્રિત હોય, નરનારાયણ દેવને આશ્રિત થઈ ગયો. અને ભગવાન સ્વામિનારાયણનો કોલ છે શિક્ષાપત્રીમાં કે જે મારા દીકરાનું જેને પૂજા કરી છે, પૂજન કર્યું છે, જેને જેને થાળ જમ્યા છે, એ મારા ધામનો અધિકારી છે. બીજો આ પૃથ્વી પર કોઈ બીજો કોઈ અધિકારી નથી. સ્વામિનારાયણ ભગવાનનું ધામમાં પહોંચવું સર્વ અવતારના અવતારી, સર્વ કાળના કાળ, પ્રત્યક્ષ મૂર્તિ, એ કઈ સહેલી વાત નથી. આ જીવ એટલો પવિત્ર છે, એમને સાથે મેં બહુ કામ કર્યું છે, એટલો પવિત્ર છે. મારી જિંદગીમાં કોઈ આવો મનુષ્ય મેં નથી જોયો. સાચી વાત, હૃદયની વાત છે, બધાને કહેવાની જરૂર નથી, પણ કહેવાનો મતલબ કે મેં અનુભવ્યું છે. એ આ મને એક જ વસ્તુ કે દાદા તમારે જ્યારે પણ કામ હોય કોઈ પણ અમને ફોન કરી દેવાનો, એટલે હું આવીશ. આ મંદિર માટે આ ફેમિલી એટલું બધું કામ કર્યું છે કે એનો કોઈ ઉલ્લેખ કરવાની જરૂર નથી. પણ એક વસ્તુ સત્ય છે, બાપજી આ બધા જીવોને અક્ષરધામમાં જતા જોવો છે. આ બંને બાપ ધર્મકુળ, નરનારાયણ દેવ બહુ મોટી વસ્તુ છે. આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં નરનારાયણ દેવ બહુ મોટી વસ્તુ છે. ભગવાન સ્વામિનારાયણ પોતે નરનારાયણ દેવની મૂર્તિ પધરાવવા માટે પહેલી મૂર્તિ પધરાવી અમદાવાદમાં. અને એમાં આ જીવ નિમિત્ત થયો. હમણે ગયા કે હું ગયો હતો મંદિર, આપણે દવાખાનામાં હોસ્પિટલ ગયા હતા, અને એટલા પ્રફુલ્લિત, મેં કહ્યું તો ચિંતા ન કરશો, આપણો બાપ તો બહુ મોટો છે. આ પદવી પર પહોંચવું બહુ કરોડો જન્મો જાય, અબજો જન્મો જાય, પણ આ પદ મળે જ નહીં કોઈને. આ જીવ આ મંદિરમાં આ પહેલો એક પ્રસંગ છે કે એ જીવ થોડા 4 વર્ષમાં આટલી બધી મોટી પદવીએ પહોંચી ગયો. અને આ બધા તો મારું વચન માનજો કે આ કંઈ સામાન્ય જીવ નથી, એ અક્ષરધામમાં પહોંચી ગયો છે. મેં કહ્યું હતું કે આપણો બાપ તો બહુ મોટો, હિંમત રાખજો. પણ આ એટલો બધો શાંત પવિત્ર આત્મા છે, બિચારા બસ મને પગે લાગે કે બસ મેં કહું તમે તો ભગવાનના ધામમાં છે, કંઈ ચિંતા ના કરતા. અને ભગવાનની કંઈ ઈચ્છા જુદી છે, કેમ કે એમની ઈચ્છા સિવાય કંઈ થતું નથી. એટલે એમણે પોતાની સેવામાં આપણા આ મંદિરના મોટો જીવ આ અક્ષરધામમાં પહોંચ્યો છે. આ એટલો બધો પવિત્ર જીવ છે. તમે વિચાર કરો, 4 વર્ષની અંદર જે અબજો જન્મોથી શક્ય નથી એ જગ્યા પહોંચવાનું. અક્ષરધામમાં પહોંચવું કે હેલી વાત નથી. અક્ષરધામમાં જો તો લાખ મણનો ઘોડો હોય તેથી ફેંકે તો એ તો દસ્ત જેવો થઈ જાય. એ એટલી જગ્યા જીવ પહોંચે છે, કોઈ શો કરશો નહીં. એ બહુ સારી જગ્યા છે. અને મોટા બાપજી બધા જીવોને જુઓ છે, જ્યારે અક્ષરધામમાં જાય છે એમની નજરથી જ જાય છે. અમારા બાપજીની વાત થયેલી, અમે જવાન બધું ખાંગી બહાર કહેવાની જરૂર નથી. પણ એ જીવ હારી જગ્યા છે, કોઈ ચિંતા ના કરતા, એ ભગવાનના ધામમાં છે, નરનારાયણ સ્વામિનારાયણ ભગવાનની સેવામાં જ છે. જય સ્વામિનારાયણ. નવીનભાઈ એમના ભત્રીજા એમને
જય સ્વામિનારાયણ. અંકલ, આઈ લવ માય અંકલ. અંકલની તો ભૂમિકા ભજવી, પણ સાથે સાથે એક મિત્ર, દોસ્ત, એક ગુરુ, એક પિતા, દરેક વસ્તુની એને ભૂમિકા ભજવી છે મારી સાથે. જ્યારે મને ફોન કર્યા, બોલા શું કરે બેટા, શું કરે? દરરોજ સવારે 5 વાગે ઘડિયાળ કાંટો જોઈ લઉં, અંકલનો ફોન આવે તો 5 કલાક વાત કરીએ. હું હસમુદી બેન, અંકલ 3 જણા. છેલ્લા 1 મહિનેથી વાત નથી રહી. એવું લાગે છે શું કહું, હૃદયની અંદર બેસાડેલા છે મારા ગુરુ, એમ કે તો પણ ચાલે. આજે હું જે આ જગ્યાએ ઊભો તમને દેખાડ્યો છું એના કારણે શું કે આટલું એજ્યુકેશન થયો, કશું જ નહોતું મારી પાસે. આંટીની સાથે જતો તો, રાનીની સાથે રહ્યો, મુકેશ મામા સાથે માધુરા ગયો, એજ્યુકેશન થયું, માર્કેટની બિઝનેસમેન લાઈન કરાવી. આજે જે શું એમના શું, બસ ભગવાન સ્વામિનારાયણ ભગવાન એટલી જ પ્રાર્થના કરીશ કે અમારા અંકલ ગુરુને, દીનબંધુને તમે તમારા અક્ષરધામની અંદર લઈ ગયા છો તો તમારી સેવાની લાભ આપજો, તમારી પાસે જ રાખજો, એમને કઈ કષ્ટ ના પહોંચે. જય સ્વામિનારાયણ. ભરતભાઈને હું છેલ્લા 10 વર્ષથી ઓળખું છું અને છેલ્લા 4 વર્ષથી જ્યારે અમારું મંદિર બન્યું ત્યારનું બહુ નજીકથી ઓળખું છું. એ બહુ જ મહેનતુ, ઉમદા, સેવાભાવી વ્યક્તિ હતા અને આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ કે તેમને અક્ષરધામ પ્રાપ્ત થાય અને તેમનું ફેમિલી ઉષાબેન, સ્નેહ, નીલ અને આખા ફેમિલીને ભગવાન આ બધી સહન કરવાની શક્તિ આપે. જય સ્વામિનારાયણ. એમના પાર્ટનર भरत भाई को मैं 1998 में मिला था, तो इसकी नेचर बहुत ही अच्छी थी. जब भी हम कोई इसको काम बोलते थे, फ़ोन करते थे, तो वो खुद खुश होकर कर देता था. कभी वो नानी बोलता था, कभी भी किसी को राइड की ज़रूरत थी, स्नो पड़ जाए, कभी भी हम इसको बोले कि इसको राइड देना है, जहाँ एम्प्लॉय भी बोल दे तो सभी को वो कभी भी आके राइड दे देता, कितनी भी स्नो हो. तो हमारे लिए तो बहुत इसकी नेचर बहुत ही अच्छी थी. जितने भी हम मिले हैं सभी से इसका नेचर अच्छा था. तो हम इसको लाइक वी कैन मिस हिम. Thank you. Bobby Patel from New Jersey Temple. Jai Shri Krishna, Hail Allah, God bless, Jai Shri Swami. English woman. You guys might think why I said all these God's names, but it's because it doesn't matter what God you believe in, what dharma you have. Bobby Uncle was a man of faith, and you look around and there aren't a lot of smiles, but that's not how it should be. Bobby Uncle, as you all know, as everyone said, don't frown. Usha Auntie, Sneha and Neil. How Bobby Uncle just said that the breath is not in him, but I beg to differ because Sneha and Neil, I know them personally, they always live his breath. They'll always be smiling. Whatever, Bobby Uncle's raised them with character and he's raised them to smile. Bobby Uncle in 2012, when he came to, got a relative from Canada and he came to our house, even before Mandir was made, and we already made a connection and we were already smiling and laughing and stuff. And then Mandir came around and we always stayed at Bobby Uncle's house. The entire summer I probably stayed more at Bobby Uncle's house with Snehil and Neil when Mandir was being made, and every summer we'd just be together and smiling and laughing. We would be together and we would be up in Neil's room at 3:30 in the morning
and Bobby Uncle would come down, and it was time for him to go to work. And he would come down, even though it was 3:30 in the morning, it was time to work. He would be laughing and stuff, and just making us laugh. And he would just say, time to go to sleep, and we'd just laugh it off, and Neil would laugh, and everyone would just be laughing. And even though we probably made some noise, he always said, whenever I came to Mandir, whenever it was, he would always invite us over. He would always welcome us with open hands. And how everyone here said that he was such a great person. In the morning when we wake up, he'd be playing with ducks. He'd be getting them ready, making them wake up. He'd be telling us, wake up, you have to do this, you have to do that, Mandi Mahankar. He would always be there for us. Whatever we needed, Bobby Uncle would let us do it. If it was for Monday, he would let us go right away. It didn't matter if we had to go to Duncan, if Duncan didn't have enough employees. He'd tell Snail Hill, all of you guys go ahead and go do Seva. Bobby Uncle would always be there for us. He would always laugh. And to Snehal and Neil, it's up to you guys, and I know you guys would do it, but you guys always laugh, just like Bobby Uncle did. That's what he would want. You guys are strong. You guys are years behind your age. You guys are always going to be laughing. Always remember to laugh whenever you guys are talking. And to Shanti too. Bobby Uncle loved us all. He loved you too. Just laugh, because that's what Bobby Uncle went. Jesse Soran, we love you, Bobby Uncle. Being his son, I would like to thank everyone for coming. Dad was that type of person that would get along with everybody, whether it was, doesn't matter what native you're from, doesn't matter what race you are, doesn't matter what religion you believe in. And through the last month, he was suffering quite a bit he had cancer actually. But Chila, Mainathi, he was suffering a lot when we were in India. So it's not a duty anymore. It's our responsibility to make sure that he gets to heaven with God, with Swaminarayan Bhagwan, wherever it may be. As being his sons, we know we have a lot of responsibilities to take after him, but we will do our best. We need to take full responsibility of our father. And once again, I want to say thanks for everyone for attending this meeting. Just on that, everyone. Dad was. There's no word to explain how he was. He always made us laugh whenever we were upset. Never yelled at us for anything. You gotta stay strong. જય સ્વામિનારાયણ. હવે આપણે પહેલાં ભરતભાઈના દર્શન કરવાના. એ પહેલાં હું તમને 2 ઇન્ફોર્મેશન આપી દઉં, તમને આપવામાં આવશે. અને આપણે બધા કાર્ડને ફોલો કરવાની છે, ફર્સ્ટ કાર્ડ. અને વચ્ચે કોઈ સ્ટોપ સાઇન ઉપર ઊભા ના રહેતા. ઇમરજન્સી લાઇટ આપણે ત્યાં ફોલો ઓન કરવાનું છે. એટલે વચ્ચે તમે જગ્યા આપો તો બીજી ગાડી જતી રહેશે, એટલે કોઈ જગ્યા ના આપતા. અને 2 to 4 ટુડે ઓવિંગ્સ મિલ આના સ્ટીકર પણ આગળ રાખેલા એના એડ્રેસ માટે, તમે પિકઅપ કરી લેજો. એટલે ક્રિમેશન પછી સીધા આપણે બેસણામાં જઈશું. અને હવે મહારાજશ્રી મોટા મહારાજશ્રી બંને ફોન કરીને આશીર્વાદ આપ્યા છે કે ભરતભાઈ એમને તો પર્સનલી ઓળખતા હતા, એટલે એમને કીધું કે એમને નરનારાયણ દેવ હંમેશા એમની સેવામાં જ રાખશે અને ફેમિલીને બળ આપે. અને સ્નેહલ અને બધા મહારાજશ્રીના કોન્ટેક્ટમાં હંમેશ રહે છે, એટલે એમને પર્સનલી ઓળખે ફેમિલીને. હવે આપણે એમના પહેલાં ક્લોઝ ફેમિલી મેમ્બર પહેલાં દર્શન કરી, અહીંથી આ ડોરાગાડથી આવી અને આ બાજુથી નીકળી જવાનું, અને ત્યાં સુધી આપણે ધૂન કરીશું.
चतुर
માટે ચેત નર તું ચેત ઓ માટે ચેત નર તું ચેત
जन्म्या एटला जीवे नहीं। जसे ने जणनार एते हारी नो रस पीजिए, एवो एते हारी नो रस पीजिए। दस धीरो रमे रंग मारे रमे दिवस ने रात, ऊने मारू मिथ्या करो। दस धीरो रमे रंग मारे रमे दिवस ने रात, ऊने मारू मिथ्या करो। रमा गुरुजीनी साथ एते हारी नो रस पीजिए, एवो एते हारी नो रस पीजिए। कठण चोट से काढ़ने रे मरण मोटे रामा, कई करा जाने कई करा जिया। छोड़ी चाला गरबार एते हारी नो रस पीजिए, एवो एते हारी नो रस पीजिए, एवो एते हारी